લોકસભાની ચૂંટણી એ સમગ્ર દેશની અંદર 2024 યોજવા જઈ રહી છે ત્યારે બનાસકાંઠા હોય, સમગ્ર ગુજરાત હોય છે, જાતિ સમીકરણના આધારે કોંગ્રેસ પાર્ટી જે તે વિસ્તારના લોકો અને આમ પબ્લિક એના અભિપ્રાય પ્રમાણે મોવડી મંડળ અને અમારા આગેવાનો જે નિર્ણય લેશે એ પૈકીનો બનાસકાંઠાનો હશે. બનાસકાંઠા જિલ્લો એ કાયમી કોંગ્રેસનો ઘડી રહ્યો છે. જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, વિધાનસભા અનેક પડકારો સામે પણ કોંગ્રેસના કાર્યકરો આજે અડીખમ રીતે તમામ ચૂંટણીઓ લડીને જે ઉમેદવાર મૂકે એને જીતાડવા માટે કાયમી કટિબદ્ધ રહ્યા છે. આવનાર સમયમાં રહેશે. ભારતીય જનતા પાર્ટી જેવી સિસ્ટમ કોંગ્રેસ પાર્ટીમાં નથી. કોંગ્રેસ પાર્ટીમાં જેણે વર્ષો સુધી ભોગ આપ્યો હોય, લોકોની સેવા કરી હોય, સુખ દુઃખના ભાગીદાર બન્યા હોય, ઝીરો ગ્રાઉન્ડ ઉપર એ પોતે કાયમી લોકો વચ્ચે રહીને નાના મોટા પ્રશ્નો હલ કરવામાં અગ્રેસિવ જે આગેવાનો રહ્યા હોય એને અનેક રીતે મોકો આપ્યો છે. તાલુકા પંચાયતથી કરીને તમામ ચૂંટણીઓ પોતપોતાની જાતિ સમીકરણ, ત્યાંની લોકચાહના અને જે એમની કામ કરવાની સિસ્ટમને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી કાયમ નિર્ણય લેતી હોય છે. અને એ પૈકી બનાસકાંઠામાં જે લોકલ લેવલે જે નિર્ણય લેશે એ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અમને પણ બંધન કરતા રહેશે. બનાસકાંઠા જિલ્લો એ હર હંમેશા મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ બનાસકાંઠાના તમામ સમાજના ઉમેદવારોને લોકસભાની ટિકિટ મોટા ભાગે આપેલી છે. ઇતર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, આ જે કંઈ માગણી મુજબ અને ભારતીય જનતા પાર્ટીના જે કંઈ ઉમેદવારો મૂક્યા હોય એ મોટા ભાગની ચૂંટણીઓ વધારે એ જગાડા હરિભાઈ ચૌધરી લડ્યા, એના પછી આ બેનને આપી. અને વાત એ છે કે તમામ પ્રજાનો અવાજ એક હોય કે પોતાનો પ્રજાનો પ્રતિનિધિ જે પક્ષ મૂકે એ પણ લોકલ મૂકે તો એને સહેલાઈથી મળી શકે. નાના મોટા કોઈ કામ હોય તો પણ એ લોકલની નાતે એમને પોતાને સહાનુભૂતિને લાગણી પણ રહેતી હોય છે. અને બહારથી જે કંઈ ઉમેદવાર આવે એ માત્ર સત્તા માટે આવે, એને કોઈ લોકલ પ્રજા જોડે એક સહાનુભૂતિ હોવી જોઈએ, દિલથી લાગણી હોવી જોઈએ. એ ક્યાંક ને ક્યાંક ઉણપ દેખાતી હોય છે. એટલે બનાસકાંઠા કોંગ્રેસનો ઉમેદવાર જે આવશે એ લોકલ આવશે. કે 2014માં શું બોલતા હતા, એમ કહેતા કાળું ધન અમે લાવશું અને દરેકના ખાતામાં 15 લાખ લાખશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું, દેશની ઇકોનોમી એ વિશ્વમાં દેશને મહાસત્તા બનાવશું, પાકિસ્તાન એક માથું લઈ જાય છે તો અમે 10 માથા લાવશું, જમ્મુ ને કાશ્મીરના લોકોને આઝાદી આપીશું. આવા અનેક મુદ્દાઓ હતા. એ પૈકીનો કોઈ મુદ્દો હું માનું ત્યાં સુધી એમને જે બોલેલા એ પૈકીનું કાંઈ વર્તવા માટેની કે એમને કોઈ કામ કરવા માટેની એ બોલેલામાં વર્તવામાં એ ઘણો તફાવત હોય છે.